અને તુલસી પત્ર દરેક પિંડ ઉપર અર્પણ કરવું, કારણ કે તુલસી પત્ર ચડાવવાથી શું થાય તો વિષ્ણુ પરમાત્મા પોતે ગ્રહણ કરે છે, અને વિષ્ણુ પરમાત્મા ગ્રહણ કરે તો આપણા પિતૃઓ સુધી એ પિંડદાન પહોંચી જાય છે, આપોઆપ પહોંચી જાય છે। તો એટલા માટે તુલસી પત્ર અવશ્ય મૂકવું જોઈએ। એ પછી પુષ્પ ચડાવવા, ધૂપ દીપ અને દક્ષિણા આદિ સમર્પણ કરવા। એ પિંડ ઉપર પાણી અને દૂધ ચડાવવું, દૂધમાં ચોખા નાખી અને કાગડાઓ માટે કાગવાસ તૈયાર કરવી। એ પછી તલને જલની અંજલિ આપવી। અને હે ગરુડ, મેં તમને કીધું એવી રીતના સૌપ્રથમ ગંગા, યમુના, તાપી એ બધાને પાણી આપવું ખૂબે ખૂબે। એ પછી તમે મારા ઋણમાં હોય એટલે વિષ્ણુ પરમાત્માના ઋણમાં આપણે હોય એટલે વિષ્ણુ ભગવાનનું નામ લઈને તર્પણ કરવાનું। વિષ્ણુ ભગવાનના 21 નામ છે, વિષ્ણવે નમઃ, ગોવિંદાય નમઃ, મરીચિએ નમઃ, આદિત્યાય નમઃ, રવિએ નમઃ, તીર્થાય નમઃ, તીર્થરાજાય નમઃ, એવા ભગવાનના 21 નામ છે। એનું નામ લઈ અને તર્પણ કરતું જવાનું। એ ભગવાન વિષ્ણુ પરમાત્માનું તર્પણ કરવાનું। જો કેનું કેનું સૌપ્રથમ તો આપણે 42 તીર્થો એનું તર્પણ આવે, પછી વિષ્ણુ ભગવાનનું તર્પણ આવે, એ પછી કેનું તર્પણ આવે તો ઋષિ મુનિઓનું। પાણી દેવાના નિયમો પણ અલગ અલગ બતાવેલા છે। તમારે કોઈ દેવતાઓને કઈ દાન કરવું હોય ને, દેવતાઓને અર્પણ કરવું હોય તો આમ અર્પણ થાય દેવતાઓ, બરોબર? દેવતાઓને તમે આમ અર્પણ કરો તો દેવતાઓ સ્વીકાર ન કરે, આમ જ હંમેશા દેવતાઓને દાન થાય। અને ઋષિ મુનિઓને તર્પણ કેમ કરવાનું? ખૂબો ભરવાનો ને વચ્ચેથી ખોલવાનો, ખૂબો ભરવાનો ને વચ્ચેથી ખોલવાનો, આ ઋષિ મુનિઓનું તર્પણ છે। મંદિરના કોઈ સાધુ સંત છે, કોઈ બાવાજી છે, આપણા ઘરે આવે ને માંગવા માટે, હોય તો આપણે બહુ પાછા આવ્યા ગયા સમયમાં, જે આપણા વડાઓને પૂછો ને તો ખબર હોય કે ઋષિ મુનિઓને દાન કેમ અપાય, તો જમણા હાથે દાન કરીએ તો ડાબા હાથને ખબર ન પડે, વચ્ચેથી ખૂબો ખોલવાનો ને દાન કરવાનું, જેને ગુપ્ત દાન કહેવાય, એ દાન ઋષિ મુનિઓને થાય છે। એટલે ઋષિઓનું ઋણ આપણી ઉપર હોય। પેલું ઋણ તો વિષ્ણુ ભગવાનનું, મેં તમને કીધું માતાના પેટમાં હોય, આપણે વચન કર્યું હોય ને એનું ક્યાંય આપણે પાલન કરતા નથી, તો એ ઋણ તમારું મારું એની ઉપર ચડે, વિષ્ણુ ભગવાન ઉપર, બરોબર? અને બીજું ઋણ ઋષિ મુનિઓનું ચડે। ઋષિ મુનિઓનું કયું ઋણ ચડે તો ઋષિ મુનિઓએ જે નિયમો બતાવ્યા ને, બ્રહ્માજી ઉત્પન્ન કર્યા છે, ટોટલ 7 ઋષિ છે, કપિલ, ભાગવત, કશ્યપ, એવા 7 મહાન ઋષિ છે જે બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી પ્રગટ કર્યા છે। એ ઋષિ મુનિઓ જે નિયમ બનાવ્યા ને એનું કાંઈ એટલે કાંઈ અત્યારે પાલન થતું નથી। ઋષિ મુનિઓ નિયમ બનાવ્યા અત્યારે કે ભાદરવાની આઠમે દીવો કરવો। પેલાના સમયમાં ભાદરવાની આઠમ આવે ને ત્યારે દીવો થતો, હવા વર્ષે દીવો કરવો, એટલે કે વર્ષીની વિધિ કરવાની હવા વર્ષે। એ પછી દશા નિમિત્તે 10 પિંડ મૂકવાના, અલગ અલગ જવાના। એ પછી રોજ સવારે સૂર્ય ઉગે ને પેલા ઉઠી જવાનું। અત્યારે તો હવે મન કરે રાતના 2 વાગે હુએ ને 10 વાગે ઉઠે, સૂર્ય ઉગે એ પેલા ઉઠી જવાનું, એવા નિયમો બતાવેલા છે। એ પછી રોજ સૂર્ય ભગવાનને 1 કળશિયો પાણીનો ચડાવવાનો, ફરજિયાત, એવું નહીં કે બ્રાહ્મણને, બધી જ્ઞાતિને બતાવેલું છે। બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર કે પછી ક્ષત્રિય, ગમે તે જ્ઞાતિ હોય, વૈશ્ય જાતિ હોય તો એને પણ બતાવેલું છે કે પાણીનો કળશિયો ભરી અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવું જ જોઈએ। 1 પાણીનો કળશિયો લેવાનો અને 1 કળશિયામાંથી 3 વખત સૂર્ય ભગવાનને પાણી આપવાનું। 5 મિનિટ એ ન થાય, ગમે ઉમળું થતું હોય પણ 1 લોટો જરૂર સૂર્ય ભગવાનને ચડાવવો જોઈએ। એનાથી શું થાય તો શરીરમાં કોઈ પણ જાતના રોગો આવતા નથી, ને આપણા ઋષિ મુનિઓ જે નિયમ બનાવ્યા એ નિયમોનું પાલન થાય છે। 3 વાર શું કામ 1 લોટામાં ચડાવવાનું? 4 વારે ચડાવી શકીએ ને 5 વારે ચડાવી શકીએ, પણ 3 વખત શું કામ એને? તો સૂર્ય ભગવાન છે ને આખા દિવસમાં 3 સ્વરૂપ બદલે। કેટલા? 3 સ્વરૂપ। સવારે જ્યારે ઉગે ને ત્યારે બ્રહ્માજીનું સ્વરૂપ હોય, એટલે કહેવાય ને બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવું જોઈએ, આપણા વડવાઓ કહેતા બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવું જોઈએ। સવારે બ્રહ્માજીનું સ્વરૂપ હોય સૂર્ય ભગવાન। બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું જે સ્વરૂપ હોય ને એ શિવ ભગવાનનું સ્વરૂપ હોય। કેનું હોય? શિવ ભગવાનનું, શિવ સ્વરૂપ હોય। અને જ્યારે 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીનો જે સૂર્ય હોય ને એ ભગવાન નારાયણનું સ્વરૂપ હોય છે। આખા દિવસમાં 3 સ્વરૂપ હોય સૂર્ય ભગવાન। તો ત્રણેય નિમિત્તે આપણે 1 કળશમાંથી 3 વખત પાણી આપી દેવાનું। આમ તો 3